જય જય ગરવી ગુજરાત. એ જ નર્મદ એમ પણ કે ડગલું ભર્યું કે ના હટવું. તો કોઈ એમ કે જ્યાં જ્યાં વસે એ ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત. અને ત્યાં જ ગુજરાતનો અવાજ એવો પણ ઉઠે કે એવો તે કેવો ગુજરાતી કે જે હોય માત્ર એકલો ગુજરાતી. આ બધી જ ભાવનાઓમાં એક વાત પ્રગટ થાય છે. ગુજરાતી વિશ્વ આખાનું આલિંગન કરવાનું સામર્થ્ય ધરાવે છે. એ દુનિયાની અંદર પોતાપણાના ભાવથી જગતને જીતતો રહ્યો છે. દુનિયાના અનેક દેશોમાં 400 વર્ષથી ગુજરાતીઓ સાહસ કરીને પહોંચ્યા છે. પણ ક્યાંય ગુજરાતી સાથે વિશ્વના કોઈ સમાજના સંઘર્ષનો વારો નથી આવ્યો. એની રીતભાત, એની પરંપરા, એની સંસ્કૃતિ, એનું ખાનપાન, એનો પહેરવેશ, અને ધીરે ધીરે તો દુનિયાને હિન્દુસ્તાન ઓળખવા માટે ગુજરાતી કામે લાગ્યો છે. એ ગુજરાતીની નજરે જ સમગ્ર હિન્દુસ્તાનને જોતો થયો છે. અને સિંધુ સંસ્કૃતિના જ્યારે વારસદાર છે ત્યારે લોથલ હોય કે ધોલાવીરા હોય, દુનિયાની અજોડ માનવીય વિરાસતો જે આપણા નસીબમાં આવેલી છે. આપણે જ છીએ જેણે 1600 કિલોમીટર સમુદ્ર કિનારો એક સાહસ અને શૌર્યની સાથે સાથે વ્યાપાર વાણિજ્યનો માર્ગ બનાવી દીધો હતો. આપણે જ તો લોકો છીએ કે જેણે દુનિયા આખાના લોકોને નાનકડી હોડી દ્વારા જગતને પોતાનું કરી શકવાનું સામર્થ્ય આપ્યું હતું. અને આપણે જ લોકો છીએ કે એક મોહનને ઉત્તરમાંથી અહીં લઈ આવ્યા તો પોરબંદરના બીજા મોહનને વિશ્વના ચરણે ધર્યો હતો. મીઠાના ઉત્પાદનની અંદર મારો ગરીબ આગરિયો એનું ચમકતું મીઠું અને બીજી બાજુ ચમકતો ડાયમંડ. આપ કલ્પના તો કરો કે કેટલું મોટું સામર્થ્ય આ ગુજરાતની ધરતીનું રહ્યું છે. ગુજરાતીઓએ વિશ્વને પોતાનું ઘર બનાવ્યું. મારે ગુજરાતને એવું બનાવવું છે કે વિશ્વ ગુજરાતને પોતાનું ઘર બનાવે. 2010માં ગુજરાત એની જ્યારે સ્વર્ણ જયંતિ ઉજવે ત્યારે ડગલું ભર્યું કે ના હટવું એ હિંમત સાથે વિશ્વને પોતાના બાહુપાસમાં સમાવવાના સામર્થ્ય સાથે આવો. જેમ પતંગ નવી નવી ઊંચાઈઓને સર કરવા માટે કોશિશ કરે છે, એક સાદી સીધી દોરી પવનની લહેરકી પતંગમાં તાકાત ભરી દેતી હોય છે, તો ગુજરાતીઓની આ સાંસ્કૃતિક ધારાની દોરી અને આત્મવિશ્વાસ જેવા પવનની લહેરકી અને વિશ્વની ઊંચાઈઓ પાર કરવાની તાકાત આપશે. આવો વિશ્વને ગુજરાતની અંદર જોડીએ અને આ સહિયારો પુરુષાર્થ લઈને ચાલીશું તો જેમ પતંગોથી આખું આકાશ ભરાઈ જાય છે, એમ રંગરંગીન આકાશ દેખે છે, એમ વિશ્વ આખું ગુજરાતીઓની સુવાસથી છવાઈ જશે. દુનિયાની સૌથી મોટી રિફાઇનરીઓ, સ્પેસ સેન્ટરો, શિક્ષણના મોટા ધામો, વૈજ્ઞાનિક ક્ષેત્રે કામ કરનારી પ્રવૃત્તિઓ, આપણો ગરબો, આપણો પતંગ શું નથી આપણી પાસે? જગતને જે જોઈએ તે બધું જ આપવાનું સામર્થ્ય આ ધરતીમાં છે. અરે રમતગમત ક્ષેત્રે ખેલનારો મારો શાળાનો વિદ્યાર્થી હોય તે પણ મનમાં સંકલ્પ લઈને નીકળે, જીતેગા ગુજરાત. દુનિયાના આખાની અંદર વેપાર રોજગારની અંદર પગ મૂકવાનો હોય તો એક સંકલ્પ લઈને નીકળે, જીતેગા ગુજરાત. આ દેશનું સ્પિરિચ્યુઅલ કેપિટલ અગર જો ગુજરાત બની શકતું હોય, આ દેશનું ફાઇનાન્શિયલ કેપિટલ ગુજરાત બની શકતું હોય, આ દેશનું પેટ્રોલિયમ કેપિટલ ગુજરાત બની શકતું હોય, આ દેશનું એસઇઝેડ કેપિટલ ગુજરાત બની શકતું હોય, એ ગુજરાતી જગતમાં કેટલું બધું કરી શકે, આ સામર્થ્યની અનુભૂતિ કરાવી છે. અને પછી ગૌરવભેર વિશ્વમાં માથું ઊંચું કરીને આંખમાં આંખ મિલાવીને જગતની સાથે વાત કરતા થઈએ. આપ સૌને ઉત્તરાયણના પર્વની અનેક અનેક શુભેચ્છાઓ પાઠવું છું. આપના વ્યક્તિગત જીવનમાં સુખ સમૃદ્ધિ આવે એવી શુભકામનાઓ છે. 2008નું વર્ષ તો શુભ રહે જ, પરંતુ 2010નો સ્વર્ણિમ જયંતિનો સંકલ્પ પણ આપણા ભીતરથી ઉઠે. અને સ્વર્ણિમ જયંતિના સંકલ્પની પૂર્તિ માટે આપ પણ એક શક્તિ બનીને ઉભા રહો
એ જ અભ્યર્થના, એ જ શુભકામના. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. અને ફરી એક વાત, જીતેગા ગુજરાત.